કચ્છના અનેક વિસ્તારોમાં 1 થી 6 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો। માંડવી, મુન્દ્રા, નખત્રાણા અને ભુજ જેવા તાલુકા મથકોના ગામોમાં પણ પાણી જેવી સ્થિતિ થઈ। ભુજ નખત્રાણાને જોડતા સામત્રા અને માનકુવા વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે, જ્યારે દેશલપરમાં 6 ઇંચ વરસાદથી ગામની શેરીઓમાં નદી વહેતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ગઢસીસા પંથકમાં પણ સારો વરસાદ થયો છે, જેના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા। જળ સપાટી વધવાથી જે બેરિયાચિયા ડેમ છે, બેરાચિયા ડેમની જળ સપાટી જે અબડાસામાં આવેલો છે, તેની જળ સપાટી વધતા સ્થાનિક વહીવટીતંત્રએ એલર્ટ જારી કર્યું છે। તો કચ્છ જિલ્લામાં માંડવીના ગ્રામ્ય વિસ્તારો, ખાસ કરીને ગઢશીલા વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે ગામની શેરીઓમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ચોતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું। દિવસ દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં પશ્ચિમ કચ્છમાં સારો વરસાદ। આ તરફ પંચમહાલના શહેરા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। મોડી સાંજે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી। ખેડૂતોમાં વાવણી બાદ ખુશીનો માહોલ અને ઘણી જગ્યાએ ભારે વરસાદના કારણે બિયારણ નિષ્ફળ જવાની પણ ચિંતા ઊભી થઈ। ખેડામાં ચોમાસાની શરૂઆત સાથે વરસાદી માહોલ સર્જાયો। અત્યાર સુધીમાં જિલ્લામાં સરેરાશ 27% વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે વાવણી લાયક અને વાવણી બાદ સારો વરસાદ થતાં ખેડૂતોમાં રાજી થયો।